જેને દિવ્ય સ્તવો વડે સ્તવી રહ્યા સૂર્યાગ્નિ વાદળા, જેના મંત્ર પુરાણ શાસ્ત્ર ભજનો ગાયે ઋષિ યોગી ધ્યાન ધરી અને સંયમ કરી જેની કરે વંદના, જેનો પાર ન કોઈ પામ્યા એ દેવને વંદના, એ મહાદેવને વંદના. પાણીતરાથી પૂજ્ય આઈ બેલીમાનું સ્વાગત છે. બોલીએ ભવનાથ મહાદેવ કી. સરસ મજાની એવી ચકાચક જય બોલાવો. પરમ મિત્ર કીર્તિદાનભાઈ નો 50મો જન્મદિવસ, અને એ જન્મદિવસ નિમિત્તે કીર્તિભાઈને ચાહનારા, પ્રેમ કરનારા, લોક સંગીતને, ભજનને પ્રેમ કરનારા એમના અમરેલીથી અમેરિકા સુધીના ભાઈબંધો જ્યારે અહીં ઉપસ્થિત છે, ત્યારે આવો સરસ મજાનો શિવોત્સવ અને મેળામાં આવું અદ્ભુત આયોજન તમને એકવાર મજા આવતી હોય તો એવી જયનાથથી આપણે આજના આરોડા કાર્યક્રમની શરૂઆત કરીએ. બોલીએ ભવનાથ મહાદેવ કી, સત્ય સનાતન ધર્મ કી, अपने अपने गुरुदेव की, अपने अपने माता पिता की नमः. તો પૂજ્ય ભેખ ભગવાનના ચરણોમાં વંદન કરું છું, આયમાના ચરણોમાં વંદન કરું છું. અને કીર્તિદાનભાઈને 50 વર્ષ જ્યારે આજના દિવસે પૂરા થતા હોય, 50મા વર્ષમાં હું બોલતો નહોતો, પ્રવેશ કરે છે, 49 પૂરા કરીને એમના 50મા બર્થડેના દિવસે કુદરતી શિવરાત્રી નો ઉત્સવ ભેગો જોડાઈ જાય અને એ નિમિત્તે પધારેલા સર્વે ચાહકોનું વાલપૂર્વક સ્વાગત કરું છું. આજે બધા જ કલાકારો એક ભાઈબંધીના નાતે અમારા પરમ મિત્ર જીતુભાઈ વાઘાણી સાહેબ ભાવનગરથી ઉપસ્થિત છે. આ બધા જ અમારો હોદ્દો અલગ, કદાચ અમારા ચાર્જ અલગ, કદાચ કલા જગતના, પણ કીર્તિદાનભાઈના ભાઈબંધ તરીકે આજે બધા અહીં ઉપસ્થિત છે. તો એ બધાનું સ્વાગત કરું છું. રસમ સાવ જુદી અને રિવાજ સાવ નોખા, અમારે મન તો શબ્દો એ જ કંકુ ને ચોખા. અને કાર્યક્રમનું જે સરસ સંચાલન કરે છે ભાઈ જિગ્નેશભાઈ કુંચાલા, એકવાર ખૂબ તાળીઓના ગડગડાટથી એને વધાવો. પાડો, એક હારે તાલી પાડો, જેટલી પાડો છો ને આટલી હું મારા પાડોશમાં પડાવી લઉં છું. જિગ્નેશભાઈ બધાના વખાણ કરે છે, એના વખાણ કોઈ કરવાનું નથી, તમે પાડો. ઓકે. એક જગ્યાએ લગ્નમાં ભાઈ ફોટો પાડતા હતા ને, ત્યાં એક બેન આવ્યા, મારો પાડો. આ ફોટા વાળો કે હા બેન તમારો જ પાડો છે, મને ખબર જ છે. એટલે ગામે ગામ ફરીએ છીએ, જુદા જુદા પ્રકારના માણસોનો અનુભવ થાય, તમે કેમ હાલો છો, કેમ ચાલો છો, કેમ બેઠા છો, એ બધું અમે અહીં બેઠા બેઠા જોતા હોય. પછી અહીંની વાત અહીંયા ન કરીએ, જુનાગઢની વાત 1000 કિલોમીટર દૂર કરીએ, એટલે એ ભેગા ન થઈ જવા જોઈએ. એટલે મુંબઈની વાત કચ્છમાં કરીએ, કચ્છની વાત ઠેઠ અમે સિંગાપુરમાં કરીએ. એટલે તમને બધાને મોજ કરાવવા માટેનો આજનું આયોજન છે. બહુ સરસ મજાના ગાયકો હજી બાકી છે, બહુ સરસ મજાના લોક સાહિત્યકારો ને હજી માણવાના છે, અને હજી તો કેટલા બધા કલાકારો પલ્લે છે, હજી આવી રહ્યા છે. તો ભગવાન ભોળાનાથના ચરણમાં પ્રાર્થના કરવા માટેનો આ ઉત્સવ છે, શિવરાત્રિનો આ ઉત્સવ. આવો કીર્તિભાઈ,
બર્થડે બોયનું એકવાર ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે સ્વાગત કરીએ. 50 થયા અને આવા નવા બ્રાહ્મણ તરીકે આમ તો ઉંમરમાં ભલે નાનો છું પણ આશીર્વાદ આપવાનો તો ઈશ્વરીય લાયસન્સ છે કે અમે 100 વર્ષ આવા નવા તમારા આઈને આવવું જોઈએ. હા હા જય હો. તો ભગવાન ભોળાનાથની પૂર્ણ કૃપા, ભગવતી મોગલની પૂર્ણ કૃપા. અને હું કાયમ કીર્તિદાનભાઈ માટે એક વાક્ય કહું જીતુભાઈ કે આ એક એવા કલાકાર કે જેણે આખી એક પેઢીને ડાયરામાંથી ડિસ્કોમાંથી ડાયરામાં બેસતી કરી. એક તાલી તો બનતી છે. આખી એક નવી જનરેશનને ભજન સાંભળતા કર્યા, આખી એક નવી જનરેશનને લોકગીતોને પ્રેમ કરતા કર્યા. તો એવો એક સિદ્ધ હસ્ત ગાયક આપણને આ સમયમાં મળ્યો. એ આપણા માટે આનંદની વાત છે. સમગ્ર ચારણકુળ માટે તો એ ગૌરવની બાબત છે જ, પરંતુ સમગ્ર કલા જગત કીર્તિભાઈ સર્વ મિત્ર છે, સર્વ પ્રિય છે. અને 50 વર્ષમાં હું ભૂલતો ન હોઉં તો 30 વર્ષની એની લોક સાહિત્યની લોક સંગીતની કારકિર્દીમાં ભગવતી મોગલના આશીર્વાદ કહેવાય કે નિર્વિવાદપણે એ લાજ રાખી હોય. એટલે એકવાર ખૂબ તાળીઓના ગડગડાટથી તમારો આશીર્વાદ. અને એ ભગવાન ભોળાનાથના ચરણોમાં હું મારા પરમ મિત્ર હેમુ જોશી ને મેં વાત કરી કે કીર્તિભાઈના જન્મદિવસમાં હું જઈ રહ્યો છું, ત્યારે એને મને કીર્તિભાઈ એક કવિતા લખીને ભગવાન ભોળાનાથ માટેની મોકલી. મને કે કીર્તિદાનભાઈને સમય મળે તો ખાલી સંભળાવી દેજો. એ કવિતાથી મારે વાતને ઉગાડ આપવો છે. તો ગલેકાર કૂટ વારો, જટારા મુકુટ વારો, ગંગારા વછૂટ વારો, ભોરો ત્રિપુરારી હે, જોગી જટા જૂટ વારો, છૂટ વારો, મોજ લખ લૂટ વારો, અલખ ઉચારી. કેવો છે ભગવાન ભોળોનાથ? ગલેકાર કૂટ વારો, જટારામ ગૂટ વારો, ગંગારાવ છૂટ વારો, ભોલો ત્રિપુરારી હેન, જોગી જટા જૂટ વારો, લેખ છાટ છૂટ વારો, મોજ લખ લૂટ વારો, અલખ ઉચારી હેન, જોગી ડારા ઝૂંડ વારો, મેર માર કુંડ વારો, ત્રિચક ત્રિપુંડ વારો, ત્રંબક પ્રહારી, મહાદેવ મોજ વારો, મહાદેવ મોજ વારો, ખતમ જ્યાં ખોજ વારો, રાજી રોજ રોજ વારો, રાખે રખવારી હે. ગલેકાર કૂટ વારો, જટારામ ગૂટ વારો, ગંગારાવ છૂટ વારો, ભોલો ત્રિપુરારી હેન, જોગી જટા જૂટ વારો, લેખ છાટ છૂટ વારો, મોજ અને નિરંજના લખવારો, માનરરો મખવારો, ધૂણારી ધધખવાળો, ગુરુ ગિરનારી હે. ભગવાન ગુરુદત્તના ચરણોમાં વંદન કરું છું. ભગવાન ભોળોનાથ અજન્મા નિરંજન નિરાકાર, જેના માટે લોક સાહિત્ય એમ કે जल के चढ़ाई से जमराज को मात करे, गंध के चढ़ाई से बुद्धि महु देत है, चार चावल के चढ़ाई से 14 ही भुवन देत, बुल्ली पत्र के चढ़ाई से सिर छत्रधर देत है, भस्म के चढ़ाई से अभय को दूर करे, अरे भांग के चढ़ाई से भंडार भर देत है. ऐसे शिवदयाल भक्तों के दुखों को हरे, गावने बजावने से न्याल कर देत है. आ भगवान भोळोनाथ गाय ने वगाड़ो एनी सामे राजी थईने तमे खाली तमने आवडे एवुं गाओ એટલે ભગવાન ભોળોનાથ રાજી થાય. વચ્ચે એક વાત કરી દઉં. બીબીસી નો એક ઇન્ટરવ્યુ અને ભારતના ગુજરાતના અધ્યાત્માનંદજી નામના એક સંતને એક ફોરેનરે એવો સવાલ પૂછેલો કીર્તિભાઈ કે ભાઈ તમારા લોકોની પ્રેયર છે ને બહુ દેખારો કરે છે, તમે લોકો નગારા વગાડો ને ઢોલ વગાડો ને બેંજો ને તબલા ને આટલો બધો શાઉટિંગ મંદિરમાં ઘંટ વગાડો છો ને બહુ દેખારો કરીને તમે પ્રાર્થના કરો છો ને તમે જુઓ અમે લોકો 1000 ભેગા થઈએ તો ચર્ચમાં સાયલેન્ટલી પ્રે કરીને નીકળી જાય, કોઈને બાજુમાં ખબર ન પડે 1000 માણસોએ પ્રાર્થના કરી લીધી. ત્યારે ગુજરાતના એક ભેખ ભગવાને એક સંતે એ ફોરેનરને જવાબ આપેલો કે ભાઈ તારી વાત સાચી છે કે અમે લોકો દેખારો કરીએ છીએ, અમે ગાઈએ વગાડીએ, નગારા વગાડીએ, શંખ વગાડીએ, ઝાલર વગાડીએ. એનું કારણ કે અમારા ભગવાનને સંગીત ગમે છે, અમારો ભોળોનાથ તાંડવ વગાડે છે, શંખ ડમરું વગાડે છે, અમારી સરસ્વતી વીણા વગાડે છે, અમારો કાનુડો વાહળી વગાડે, અમારા ભગવાનને સંગીત ગમે છે એટલે અમે એની પાસે નાચીને ગાય છીએ. અને તમારા ભગવાનને તો કોકે ખીલા માર્યા છે. અમારો ભગવાન તો નાચે છે ને એ ભગવાન ભોળાનાથના ચરણોમાં વંદના કરીએ. આજે કીર્તિભાઈના 50મા જન્મદિવસે મહાદેવ અને માતાજી એને દીર્ઘાયુષ્ય બક્ષે ત્યારે તમારી તાલીઓના તાલ સાથે નિરંજન લખવારો, માનરરો મખવારો, ધૂણારી ધધખવાળો, ગુરુ ગિરનારી હે ને તાંડવરા નાચવારો, વેદરાયુ વાંચવારો, પ્રગટ રૂપ વાંચવાળો, પરાગર નારી પોતાના આંતરડાના વીણા બનાવી અને જે રાવણે ભગવાન ભોળાનાથને એક એક મસ્તકની કમળ પૂજા ધરાવી હોય, જટા ગટા હંસમ બ્રહ્મમ બ્રહ્મમ નિલિમ્પ નિર્જરી વિલોલ વિચી વલ્લરી વિરાજમાન મૂર્ધની તગત 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 જલ્લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્રશેખર પ્રતિ પ્રતિક્ષણમ મમ કરા ધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુ રસવરત દિગંત સંતતિ પ્રમોદમાન માન કૃપા
કટાક્ષ ધરણી નિરુદ્ધ ધર્રાપતિ કૃચિ ચિદંબરે મનો વિનોદ વેતુ વસ્તુની જટા ભુજંગ પિંગલ સ્ફુરત કણામણી પ્રભા કદંબ કુંકુમદ ભવ પ્રલિપ્ત દિવ્ય ધૂમુખે મહાન સિંધુ રસ્ફુરત ભૂત રી મે તુરે મનો વિનોદ મદભુતમ ભૂત ભૂત વર સહસ્રલોચનમ પ્રવર્ત શેખ લેખ શેખરમ મહાકપાલી સંપદે શિરોજટાલ મસ્તુનઃ કરાલ ભાલ પટ્ટિકા ગદ્દ 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 જલ ધનંજય ધરીકૃત પ્રચંડ પંચ સાયકમ પરચ્છિદમ પુરચ્છિદમ ભવચ્છિદમ મખચ્છિદમ ગચ્છિદમ કચ્છિદમ પરમંત કચ્છિદમ જયત્વદમ રવિ બ્રહ્મ ભુજંગ કામ સ્ફુરત ગદ્દ ગાલ નિર્ગમન કરાલ ભાલ અગ तिमित 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 वनत प्रमोद काल काम काल बनी कुमम प्रवर्त प्रचंड तांडव शिव नमः पार्वती पते हर हर महादेव आय वंशु રજ બ્રહ્માણી કલ્યાણી ભાળ બીજ મંત્ર ઓમ રૂપ મોરા ગઢ ગોખવાળી હાજરા હજુર જુગ જુગની જાહેર દેવી દિયાળી મોમાઈ દાખે દોમ દોમ રોમ રોમ દિયા ભરપૂર રજ બ્રહ્માણી કલ્યાણી ભાળ બીજ મંત્ર ઓમ રૂપ મોરા ગઢ ગોખવાળી હાજરા હજુર જુગ જુગની જાહેર દેવી દિયાળી મોમાઈ દાખે દોમ દોમ રોમ રોમ દિયા ભરપૂર સાંડણી સવારી વાળી દેવી ગુલાલ માને પંથોડે પરાગ ભોરે ભોરે એમ છાયા કરે દેવોદયકાર મહોમાઈ મહાચંડી અખંડી જળમાં જોત વાડીમાં વડલા વાળી બંદાને હાજર વિસુરાળી ઉજીયાળી નોરતા રૂપાળી રંગેલી રંગડાળી સજી સોણ સાનગાર ધર ધમક ડમક ગાતું ભૂમ જાના ના 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 ઉઠ ગણ તાર ભાગે ભૂત જમ ભૂત લાદી સેવક સુખ દેવી ધારણી પ્રમાણે સુખ સુધારણી કાજ નમ પાર્વતી પતે હર 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 મહાદેવ મહાદેવ અને ભગવાન ભોળાનાથની જટામાંથી હરનિશ ગંગા વહે છે જીતુભાઈ ઈસરદાનભાઈ સંસ્કૃતના એક શ્લોકનું ગુજરાતી ચરણ કહેતા કે ગંગા અત્યારે તો ગંગા કાંઠે મહાકુંભ થઈ રહ્યો છે 60 કરોડ લોકોએ જ્યાં સ્નાન કર્યું એક તાલી તો બનતી હશે ભારતમાં સનાતન ધર્મ માટે સમગ્ર વિશ્વમાંથી ભેખ ભગવાન આવ્યા લોકો સ્વયંભૂ રીતે જઈ અને કુંભમાં સ્નાન કર્યું એનું છેલ્લું ચરણ બરાબર શિવરાત્રીએ પૂર્ણ થશે ત્યારે મને કહેવા દો કે એ જટામાંથી હરનિશ ગંગા વહે છે અને નવી પેઢી બેઠી છે બેક્ટેરિયા ફેઝ નામનું એક એવું તત્વ ગંગાના પાણીમાં છે કે દુનિયાની કોઈ પણ નદીનું પાણી આવો મહેશ બાપુ જય માતાજી સ્વાગત છે તમારું દુનિયાનું કોઈ પણ પાણી તમે મૂકો એટલે એ 5 દીમાં 15 દીમાં એમાં બેક્ટેરિયા થઈ જાય એમાં દુર્ગંધ આવી જાય એકમાત્ર ગંગા એવી નદી છે કે 50 હો વરસ લગી એની ટબુડી તમે ઘરમાં રાખી હોય તો એમાં એક બેક્ટેરિયા એમાં દુર્ગંધ નથી આવતું કારણ કે ભગવાન ભોળાનાથની જટામાંથી વહે છે અને ગંગાનું ઉદ્ભવ ક્યાંથી સાંભળજો સ્વર્ગસ્થ ઈસરદાનભાઈની યાદી કરું કે સર્પના દુશ્મન ગરુડ, ગરુડના પિતા વિષ્ણુ, વિષ્ણુના પત્ની લક્ષ્મી, લક્ષ્મીના પિતા સાગર, સાગરને પામનાર રામ, રામના પત્ની સીતા, સીતાનું હરણ કરનાર રાવણ, રાવણનો પુત્ર મેઘનાથ, મેઘનાથને મારનાર લક્ષ્મણ, લક્ષ્મણને પ્રાણ આપનાર હનુમાન, હનુમાનની ધજા ઉપર છે અર્જુન, અર્જુનના સખા કૃષ્ણ, કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમન, પ્રદ્યુમનનો પુત્ર અનિરુદ્ધ, અનિરુદ્ધના પત્ની ઓખા, ઓખાના પિતા બાણાસુર અને બાણાસુર જેની વંદના કરે છે શિવ, શિવના પત્ની પાર્વતી, પાર્વતીના પિતા હિમાલયના ગોદમાંથી નીકળે એ ગંગા જેના માટે ઈસરદાસજી લખે ચલી પ્રસન્ન રપંગા ઉતવરા હમંડા ઉત ચલી બમરા કમંડે બાહુ ચલી મહાબા યન મેર સરંગા બજી પધારી સાહસ મુનિ પહાડાઓ નાડા વચ્ચે ગંગાલા પ્રવાહ ચલી પ્રસન્ન રપંગા ઉતવરા હમંડા ઉત ચલી બમરા કમંડે બાહુ ચલી મહાબા યન મેર સરંગા બજી પધારી સાહસ પહાડાઓ નાડા વચ્ચે ગંગાલા પ્રવાહ નુમલા તરંગ વેળ ઉજળા પ્રવાહ નીર શામળા કરા બેટ તારણી સસા અલી બાત સેવા કરી ભાગીરથી લાયો ભલો ધનો ધનો સુર સરી ભૂગ તારી આ સતજુગ ત્રેતા જુગ દુઆ પર ગળું સતનારા લોક જારા લોક નામી અને જહર હર દુવારો વેગુ ઠરી ભેટી જકા બાપરા કપાટ ભાજે કીજીએ પ્રણામી અને ભૂતેશ મહેશ ભૂતેશ અને કવે અનેક પાખે મુખામુખી કરી પ્રસન્ન બ્રહ્મ સમ સૂરજ સરીખા વંદે બાર પટ ગંગા દીદી પૃથ્વી કવિ उल्टी हजारदार के हंदा बे आर आई उदार संसारदार में हमाया पारी અને અવતાર દિસ જાય 11 માં ઉતાર કળુજિત દિયે કણી બળી તણાચાર પાટ તાર ચાર જગે બળી તળવ પૃથ્વી મહા પાપ કરી બળી મુગ તારા બાપ કર જોડી નમો માત ઈશ્વરો બનાદી અને કર જોડી નમો માત એ હર હર ગંગે ગંગે હર હર ગંગે
સનાતન ધર્મ. મેં કીધું એમ કે જેથી હું તમે કોઈ નહોતા ત્યારે જે હતો અને 50-100 વર્ષ પછી આપણે કોઈ નહીં હોય ત્યારે જે રહેશે એ સનાતન. ઉર્ધ્વ મૂળ અધઃ શાખા, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ એમ કે ગીતાજીમાં ગુણ તમે કોઈ નહોતા ત્યારે જે હતું ને આપણે કોઈ નહીં હોય ત્યારે જે હશે એ સનાતનની તાકાત શું કહેવાય? તો કે 100-500 વર્ષનો ઇંતજાર આપણો પૂરો થાય અને અયોધ્યામાં રામલલાના દર્શન આપણે થાય. આપણે એકમાત્ર જીવતી એવી પેઢી, આપણી કેટલી પેઢીઓ યુપી બિહારના લોકો માનતા માનીને વયા ગયા કે રામલલાના જ્યાં સુધી પાછા નહીં બિરાજે ત્યાં સુધી હું પગમાં ચપ્પલ નહીં પહેરું. એવી આખી એક પેઢી, હું ફ્રૂટ નહીં ખાઉં, હું દૂધ નહીં પીવું, મારા રામલલા પાછા અયોધ્યામાં બિરાજે, આવી એક આખી પેઢી વહી ગઈ. તો આપણે નસીબદાર છીએ કે આપણે રામલલાના દર્શન આપણી આ આંખે કરી શક્યા. અને એ ભગવાન રાઘવેન્દ્ર સરકાર જ્યારે અયોધ્યામાં બિરાજે છે મારા તમારા સનાતનના સુરત જેવા, ત્યારે એક કડી ગાઈને મારે કાર્યક્રમને આગળ હલાવવું છે. ત્યારે એમાં શું કે હર ઘર મેં બસ એક હી નામ, हर घर में बस एक ही नाम, एक ही नारा गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा, मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा, मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. हर घर में हो, हर घर में बस एक ही नाम, हर घर में बस एक ही नाम, एक ही नारा गूंजेगा. हेलो, मेरे भारत का बच्चा बच्चा, जूनागढ़, मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. जय महादेव. हम हिंदू हैं बब्बर से, बब्बर से, बब्बर से. हम जिद पर आ जाए तो कर देंगे हम सबको ढेर. जहाँ राम ने जन्म लिया है मंदिर वही बनाया है. राम नाम का भगवा सारे, अरे राम, अरे राम नाम का भगवा सारे, राम नाम का भगवा सारे भारत में लहराएगा. मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. अरे हर घर में बस एक ही नाम, अब हर घर में एक ही नाम, एक ही नारा गूंजेगा. मेरे भारत का बच्चा बच्चा भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. મહેશ બાબુ, આ એક જ રગલામાં ઇન્દ્રજીત અને કુંભકર્ણનું મરણ છે. હરદાનજીની કવિતા અને કરણ લગે મન મન વિચાર, બધાએ પ્રાર્થના કરવા માંડ્યા. આ સંતો, ભગવાન ભોળાનાથ, આ બાજુ આ નવે ગ્રહ
करण लगे मन मन विचार के अब घड़ी भर राम जो न आइए तो हरदान कहे सब सूर भूर जाके हर्षनाद बजाइए। आ भगवान राम અને જેના માટે ગાવું પડે શ્રી રામ जानकी बैठे मेरे सीने में श्री राम जानकी बैठे मेरे सीने श्री राम जानकी बैठे मेरे सीने में श्री राम बैठे मेरे सीने में देख लो मेरे दिल के नगीने में जय हो देख लो मेरे दिल के नगीने में श्री राम जानकी बैठे मेरे सीने में जय हो जय श्री राम 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 जय श्री राम जय हो जन्म दिवस के शुभकामनाएं। आपसे कम भाई ओम मुझको कीर्ति न वैभव न यश चाहिए मुझको कीर्ति न वैभव न यश चाहिए राम के नाम का मुझको रस चाहिए राम के नाम का मुझको रस चाहिए सुख मिले ऐसे अमृत को पीने में अरे सुख मिले सुख मिले ऐसे अमृत को पीने में श्री राम जानकी बैठे मेरे सीने में श्री राम जानकी बैठे मेरे सीने में जय जय श्री राम जय श्री राम जय श्री राम अबा जय श्री राम यो ओ राम रसिया हूँ मैं राम सुमिरन करूं राम रसिया हूँ मैं राम सुमिरन करूं ओ सिया राम का सदा मैं चिंतन करूं ऊपर जे सिया कीर्ति राम का હું લઈ આવ્યો છું सच्चा आनंद है ऐसे जीने में अरे सच्चा आनंद है ऐसे जीने में श्री राम जानकी बैठे मेरे सीने में श्री राम जानकी बैठे मेरे सीने में જય હો जय सिया राम जय राघव ओ फाड़सीना है सबको ये दिखला दिया फाड़सीना ये सबको ये दिखला दिया। भक्ति में मस्ती है सबको दिखला दिया भक्ति में मस्त है सबको खिला दिया कोई मस्ती न सागर को पीने
कोई मस्ती ना सागर को पीने में श्री राम जानकी बैठे मेरे सीने में, सिया राम जानकी बैठे मेरे सीने में। અને એટલે રામચરિત માનસની ચોપાઈ 500 વર્ષથી મુગલ આવે, શક આવે, હોણ આવે, તો આપણી રામાયણને, આ ભજનોને કોઈ ગ્રહણ લાગી ન શકે. ક્યાંક ગુજરાતભરના કલાકારો પોતાના આંતરડા ઊંચા થઈ જાય, ગળા ફાડી ફાડીને જે રવિ સાહેબ, ભાણ સાહેબ, ખીમ સાહેબ, દાસી જીવનના ભજનોને જીવતા રાખ્યા છે. યાદ રાખજો, મહારાણા પ્રતાપ કે શિવાજી તમને પાઠ્યપુસ્તકમાં ભણાવવામાં નથી આવ્યા, એ ગુજરાતના લોક કલાકારોની બદોલત જીવે છે. દોસ્તો, એક તાલી તો બનતી છે ગુજરાતભરના તમામ કલાકારો માટે. અને એક કડી, એક રામાયણની ચોપાઈથી આજના મારી વાતને હું વિરામ આપું. કીર્તિભાઈના જન્મદિવસની શુભકામના સાથે. ओ मंगल भवन अमंगल हारी द्रवहु सुदशरथ अचिर बिहारी। राम सिया राम जय जय राम, સિયા રામ જય જય રામ, राम सिया राम जय जय राम, राम સિયા રામ जय जय राम। પધારો પધારો પધારો. રાણા બાપુનું સ્વાગત, શ્રીરામ બાપુનું સ્વાગત. ओ रघुकुल रीति सदा चली आई, प्राण जाए पर वचन न जाई। રામ સિયા રામ જય જય રામ, राम સિયા રામ जय जय राम, राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम। ओ हरि अनंत हरि कथा अनंता, कहि सुनहि बहुविधि सब संता। રામ સિયા રામ જય જય રામ, राम સિયા રામ जय जय राम। गाइए રામ સિયા રામ જય જય રામ, राम સિયા રામ जय जय राम, सिया राम जय जय राम, सिया राम जय जय राम, सिया राम जय जय राम। બોલ્યા રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયાલાલ, ભવનાથ મહાદેવ નમઃ. પાર્વતી પદે હર આભાર, ધન્યવાદ. હવે તમારી તાલીઓ અમારા માટે ઓક્સિજન છે. થેન્ક યુ વેરી મચ.